રામદેવજી બાબા ને બાપુ અવતાર લેવો પડ્યો શું કામ? મહાપુરુષો કે છે હો. આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું, બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું, ચિંતા નહીં કરવાની. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને એમાં કાંકરા હોય ને 500 ના ભાવના જ હોય, પણ એને ખવાય નહીં, કાઢ ન ખાય. વિડિયા ન બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે. કારણ કે પેલા માફી માગી હારી, કારણ કે પેલા માગી જ નથી, અત્યારે રોજ મગાવે છે. ખટારો આંકો ને તારે બાપુ હારા હારા વાંકા વાળ્યા, અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે. અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ઘાલીને બોલાવે, દરબાર હોય તારા ઘરનો ફલાણો ઢોકળો, મેં તમે બોલો મોડા ભેગા થયા, થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત. હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ, આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોયાવો, અને તોરલના કપડા લઈને જાડેજો જેથી બાપુ જાય છે ને ધોવા, તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું ને બારીઓ બારણા ભટો ભટ બંધ થાય, તેથી બેટા ભેગા થયા હોત તો. હવે માર્ગે સેડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની. પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે. બાપુ મહેનત કરવી પડે, તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે. એમ નામ નો દુનિયામાં નામ થાય ભલા. હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મોલ સુકવા પડતા. બાપુ ઝેર પીધા, જેલમાં ગયા, છોકરા કાપ્યા, બૈરા આપ્યા, આપણે કઈ કરવાનું જ નથી, તોય નથી કરતા. ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોક નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે તેવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની, ને ન માની. બાપુ સમજી જવાની જરૂર છે. મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું. છોકરા કાજુ બદામ ની વગેટ કરે, બોલો પાર્લે નો જડતું આપણને. જીવે એવું નથી આવ્યું. સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું, વેચવું પડ્યું હતું એવું કહે છે, ઇતિહાસ કહે છે. આપણે થતા નથી દીધી, પણ એ કે તારામતી ની હરાજી કરી લેવું છે, કોઈને બૈરું લેવું છે. બાપુ બૈરા આપણે વેચવાનો જે વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા નો આવડે તો મરી જવાય ને ભલામણ. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું. ઓલા કાગળિયા વીણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તેમ થાય ખારું જીવે એવું આવ્યું હોય ને કઈ શું ઘટે છે? પણ આ એક દુનિયા રોવાની એવોય થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય તો. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા? હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો,
સગાળસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ દીકરો કપાવ્યા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય ને તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાયલો તો. શક્તિ છે એક, લખી લેજો. એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે ને તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજી ને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય. રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ની કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો ને એ સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીં આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ એ તમને મને શાન કરે છે કે મોહની વાંહે તમે ધોડો ને એટલે વાંહે ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા ને પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી માં, વાહનો તોડી નાખે કોક. આવું હોય? અમે કહે છે હોય, હવે તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જોવા. આ નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે ને ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે તો કંઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પગે લાગે છે ને. ઘણા એમ કે આમને શું પગે લગડાવા છે ને. હું તો કહું કે આમને પગે લાગે છે 4 ઘણા ગાડ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને, સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? કે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે ને ઝૂંપડામાં એટલો જ આપે. પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. એ સૂર્ય ભગવાનની તાકાત નથી. લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા બાયું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ ન પતે. મારે મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, એનો ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે ને, ધોકાવો જોવે, મળવો જોવે ને, હુકવવો જોવે. મેલો એની હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નગર ગરી જાહે. કચરો કોઈ બાપો નહીં કાઢે. માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ઘાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં, કાંઠે જ ઉભા છે, ખબર નહીં પડે વિયા જાઉં. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, 5 પાંડવ સતી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી, ગુરુ મોરા સતની
જ્યાં જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતું પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઉપસે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ઉઘાડી વાત. આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજાણાની જેલમાં જબુમાને અને સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરોને વધ્યો ખે, દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું ને આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે કે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુજાસ. અને હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણ મેં કીધું હું મારી પોતાની વાત કરું. મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે કે આયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય. પાણી મારા રામ આ અમને આ ઉપર ચડાવ્યા છે. તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીયું છે, બંગલા છે, આવડા ખાલે લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને કાંઈ વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું ચેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે. આપણને મગજમાં નથી બેસતું. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે. પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે મને કહેજો. ન ખપે. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તને ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં સાચું શું. જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. આપણે એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ થાય ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મસોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે.